ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે તલોદ તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મંગળવાર સવારે 9 વાગ્યે તલોદ તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન થયું। સેનાના જવાનોના પરાક્રમને બિરદાવ્યું। ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને બિરદાવવા તલોદ તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે બદલ ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા તલોદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। શહેર વિસ્તારમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, તો એના અનુસંધાનમાં આપણા તલોદમાં તિરંગા યાત્રાનું આયોજન હિન્દુ એકતા સંગઠન તલોદ દ્વારા કરવામાં આવ્યું છે। તો તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને આ તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં જનમેદની હાજરી આપી હતી। આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબહેન ચાવડા પરમાર, એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, રેખાબા ઝાલા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટીનુબા ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રંગુસિંહ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી વિનુસભાઈ સુથાર, તલોદ નગરપાલિકા કોર્પોરેટર, સંગઠન પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ, હોદ્દેદારો, વેપારીઓ તેમજ તલોદ શહેરીઓના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।